નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 મોડેલ પેપર નંબર 6 આજના વિડીયોમાં આપણે વિજ્ઞાન વિષયનું પરીક્ષાની પદ્ધતિ મુજબનું મોડેલ પેપર જોઈશું અને આની પહેલાં પણ આપણે બીજા મોડેલ પેપરો મૂકેલા છે. એ વિડીયો જો તમારે જોવા હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આઈ બટનમાં પણ લિંક આપેલી છે. ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 માટે મોડેલ પેપર નંબર 6 જોઈએ. તો મિત્રો, મોડેલ પેપર જોતા પહેલાં એક વાત ખાસ યાદ રાખજો કે તમે પહેલાં પ્રશ્ન જોજો, પછી વિડીયો સ્ટોપ કરી અને 4 વિકલ્પમાંથી તમને જે સાચો વિકલ્પ લાગે એ કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી મને ખ્યાલ આવે કે તમને કેટલા પ્રશ્નો આવડે છે અને કેટલા નથી આવડતા. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે મોડેલ પેપર જોઈએ. પ્રશ્ન 1, વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? જેના ઓપ્શન છે: એ સૂર્યપ્રકાશ, બી હરિતદ્રવ્ય, સી ઓક્સિજન અને ડી કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ઓક્સિજન. પ્રશ્ન 2, જઠરમાં શાનું અંશત પાચન થાય છે? જેના ઓપ્શન છે: એ સેલ્યુલોઝ, બી ચરબી, સી કાર્બોદિત અને ડી પ્રોટીન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પ્રોટીન. પ્રશ્ન 3, છેદક દાંતની કુલ સંખ્યા કેટલી છે? જેના ઓપ્શન છે: એ 8, બી 10, સી 12 અને ડી 4. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 8. પ્રશ્ન 4, ઊનના રેસા શાના બનેલા છે? જેના ઓપ્શન છે: એ કાર્બોદિત, બી ચરબી, સી પ્રોટીન અને ડી સેલ્યુલોઝ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી પ્રોટીન. આગળ જોઈએ. પ્રશ્ન 5 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચીરું કયા દેશનું પ્રાણી છે? જેના ઓપ્શન છે: એ ઓસ્ટ્રેલિયા, બી તિબેટ, સી ન્યૂઝીલેન્ડ અને ડી દક્ષિણ અમેરિકા. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચીરું કયા દેશનું પ્રાણી છે? તો આમાં સાચો જવાબ આવશે બી તિબેટ. પ્રશ્ન 6, તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? જેના ઓપ્શન છે: એ 98.6 સેલ્સિયસ, બી 37 ફેરનહીટ, સી 42 સેલ્સિયસ અને ડી 37 સેલ્સિયસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી 37 સેલ્સિયસ. પ્રશ્ન 7, નીચેના પૈકી કયું દ્રાવણ તટસ્થ દ્રાવણ છે? જેના ઓપ્શન છે: એ વિનેગરનું દ્રાવણ, બી ચૂનાનું દ્રાવણ, સી ખાંડનું દ્રાવણ અને ડી બેકિંગ સોડાનું દ્રાવણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ખાંડનું દ્રાવણ. પ્રશ્ન 8, ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? જેના ઓપ્શન છે: એ રાસાયણિક ફેરફાર, બી ભૌતિક ફેરફાર, સી ઉલટાવી શકાય તેવો ફેરફાર અને ડી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ રાસાયણિક ફેરફાર. આગળ જોઈએ. પ્રશ્ન 9, ટોવકાન શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાણો છે. ટોવકાન શું છે? જેના ઓપ્શન છે: એ
સિંહ જેવી પૂંછડીવાળું પક્ષી, બી માથે રૂપેરી સફેદ કેસવાળીવાળું પક્ષી, સી વૃક્ષની છાલ ઉખાડી ખાતું પક્ષી અને ડી લાંબી મોટી ચાંચવાળું પક્ષી. જો આ પ્રશ્નનો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. તો ટોકન શું છે? સાચો જવાબ આવશે ડી લાંબી મોટી ચાંચવાળું પક્ષી. પ્રશ્ન 10. ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલા કરવામાં આવે છે? જેના ઓપ્શન છે એ 48 કલાક, બી 24 કલાક, સી 6 કલાક અને ડી 72 કલાક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 24 કલાક. પ્રશ્ન 11. ભૂમિની ફળદ્રુપતા તેના કયા ઘટકને આભારી છે? જેના ઓપ્શન છે એ ખનિજ દ્રવ્યો, બી પિતૃ પથ્થર, સી સેન્દ્રિય પદાર્થો અને ડી ખનિજ દ્રવ્યોવાળી ભૂમિ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સેન્દ્રિય પદાર્થો. આગળ જોઈએ પ્રશ્ન 12. વંદો કયા અંગ દ્વારા શ્વાસ લે છે? જેના ઓપ્શન છે એ ત્વચા, બી શ્વસન છિદ્રો, સી ફેફસા અને ડી ઝાલર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી શ્વસન છિદ્રો. પ્રશ્ન 13. હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, બરાબર જોજો. હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે? જેના ઓપ્શન છે એ પેરિસ્કોપ, બી કેલિડોસ્કોપ, સી થર્મોમીટર અને ડી સ્ટેથોસ્કોપ. જો આનો જવાબ તમને ખ્યાલ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો શું આવશે હૃદયના ધબકારા માપવા માટે? તો સાચો જવાબ આવશે ડી સ્ટેથોસ્કોપ. પ્રશ્ન 14. બીજાણુ સર્જન કરતી વનસ્પતિ કઈ છે? જેના ઓપ્શન છે એ બ્રેડ મોલ્ડ, બી ગુલાબ, સી બટાટા અને ડી આદુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ બ્રેડ મોલ્ડ. પ્રશ્ન 15. ખાસ પૂછાયો પ્રશ્ન છે. વાહનોમાં ઝડપ માપવા માટે કયું સાધન વપરાય છે? જેના ઓપ્શન છે એ બેરોમીટર, બી ઓડોમીટર, સી સ્પીડોમીટર અને ડી થર્મોમીટર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સ્પીડોમીટર. આગળ જોઈએ પ્રશ્ન 16. નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી? જેના ઓપ્શન છે એ ઘડિયાળ, બી ટોર્ચ, સી ટીવી રિમોટ અને ડી ફ્યુઝ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ફ્યુઝ. પ્રશ્ન 17. સમતલ અરીસા સામે કયો મૂળાક્ષર ધરતા તે તેના જેવો જ દેખાશે? જેના ઓપ્શન છે એ એમ, બી કે, સી ઝેડ અને ડી ડી. આમાંથી કયો અક્ષર અરીસામાં તમને એના જેવો જ દેખાશે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ એમ. પ્રશ્ન 18. અંતઃસ્ત્રવણ દ્વારા પાણીનું શું થાય છે? જેના ઓપ્શન છે એ હવામાં ઉડી જાય છે, બી જમીનમાં ઉતરે છે, સી પ્રદૂષિત થાય છે અને ડી મૂળ દ્વારા પ્રકાંડ સુધી પહોંચે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી જમીનમાં ઉતરે છે. પ્રશ્ન 19. ભારતના કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે? જેના ઓપ્શન છે એ 75%, બી 50%, સી 21% અને ડી 10%. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 21%. આગળ જોઈએ પ્રશ્ન 20. WWTP નું પૂરું નામ શું છે? જેના ઓપ્શન છે એ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્રોગ્રામ, બી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સી
વેસ્ટ વોટર ટ્રેડિંગ પ્રોગ્રામ અને ડી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પેપર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. પ્રશ્ન 21 કુદરતી ખાતર કેવો પદાર્થ છે? જેના ઓપ્શન છે એ ખનિજ, બી રાસાયણિક, સી અકાર્બનિક અને ડી કાર્બનિક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી કાર્બનિક. પ્રશ્ન 22 નીચેનામાંથી કયો રોગ ફૂગ દ્વારા થતો નથી? જેના ઓપ્શન છે એ કોલેરા, બી દાદર, સી ખસ અને ડી ખરજવું. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કોલેરા. પ્રશ્ન 23 રસોડામાં રસોઈ બનાવતી વખતે પિનલ શામાંથી બનાવેલા કપડાં પહેરશે નહીં? જેના ઓપ્શન છે એ રેશમ, બી ટેરિલિન, સી સુતરાઉ અને ડી ઊન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ટેરિલિન. આગળ જોઈએ પ્રશ્ન 24 ધાતુ અને તેની સંજ્ઞા સંબંધિત કયું જોડકું બંધ બેસતું નથી? એટલે કે કયું જોડકું ખોટું છે? ઓપ્શન જુઓ એ કેલ્શિયમ Ca, બી સોડિયમ Na, સી મેગ્નેશિયમ Mg અને ડી એલ્યુમિનિયમ Am. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી એલ્યુમિનિયમ Am એ ખોટું છે. પ્રશ્ન 25 મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? જેના ઓપ્શન છે એ કાર્બોનાઇઝેશન, બી કાર્બોનેશન, સી કાર્બોકેશન અને ડી કાર્બુરેશન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કાર્બોનાઇઝેશન. પ્રશ્ન 26 કયો પદાર્થ દહનશીલ નથી? જેના ઓપ્શન છે એ લાકડું, બી કાગળ, સી કાચ અને ડી દિવાસળી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી કાચ. આગળ જોઈએ પ્રશ્ન 27 મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાણો છે એટલે બરાબર જોજો. પ્રશ્ન 27 બાયસન શું છે? જેના ઓપ્શન છે એ જંગલી કૂતરો, બી જંગલી બળદ, સી જંગલી આંબો અને ડી ભસતું હરણ. જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે બરાબર મહેનત કરી હશે, બધા પાઠ વાંચ્યા હશે તો આનો જવાબ તમને આવડતો જ હશે. તો જરૂરથી કોમેન્ટમાં જણાવો જેથી મને ખ્યાલ આવે કે તમે બરાબર વાંચો છો. તો બાયસન શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી જંગલી બળદ. પ્રશ્ન 28 સંજય ગાંધી વન્ય જીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? જેના ઓપ્શન છે એ ઉત્તર પ્રદેશ, બી રાજસ્થાન, સી ગુજરાત અને ડી મહારાષ્ટ્ર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી મહારાષ્ટ્ર. પ્રશ્ન 29 અમીબામાં ખોટા પગ શામાં મદદરૂપ થાય છે? જેના ઓપ્શન છે એ શ્વસન, બી ખોરાક ગ્રહણ, સી પ્રજનન અને ડી ઉત્સર્જન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ખોરાક ગ્રહણ. છેલ્લો પ્રશ્ન પ્રશ્ન 30 નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન કરે છે? એટલે કે શરીરની અંદર ફલન થાય છે. જેના ઓપ્શન છે એ મરઘી, બી માછલી, સી દેડકો અને ડી સ્ટારફિશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ મરઘી. તો મિત્રો આ હતું આજનું મોડેલ પેપર નંબર 6. તો આ વિડીયો તમે 2 થી 3 વખત બરાબર જોઈ લેજો. 30 પ્રશ્નો
બરાબર પાકા કરી લેજો, કારણ કે વિજ્ઞાન, સમાજ અને ગણિત આ 3 વિષયમાંથી જે વધારે માર્ક્સ લાવશે એ વિદ્યાર્થીઓ જ મિત્રો મેરિટમાં આવશે. એટલે બરાબર તમે આ 30 પ્રશ્નો પાકા કરી લેજો. અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા NMMSના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા આપણે આગળના નવા મોડેલ પેપર સાથે મળીશું. થેન્ક યુ.